ઓકે. હેલો ડિયર ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું સંતોષ પ્રજાપતિ આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેમ આપણે જાણીએ છીએ કે આખા હિન્દુસ્તાનની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી બહુ મોટો રૂપ લઈ રહી છે. આજે હિન્દુસ્તાનની અંદર ઘણી બધી કંપનીઓ ડાયરેક્ટ સેલિંગને રિલેટેડ ચાલી રહી છે. આવી જ એક કંપની વિશે હું માહિતી આપવા જઈ રહ્યો છું, જેનું નામ છે યસ બીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જે આપણા અમદાવાદ ગુજરાતની છે અને જેની હેડ ઓફિસ બી અમદાવાદ ગુજરાતની અંદર છે. આજે હું વાત કરું મિત્રો કે આજે યસ બીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે આજે 5 સેગમેન્ટની અંદર કામ કરી રહી છે. તો સૌથી પહેલું જે સેગમેન્ટ છે એનું નામ છે હેલ્થ કેર પ્રોડક્ટ્સ, એટલે કે હેલ્થથી રિલેટેડ બધી જ પ્રોડક્ટ્સ આની અંદર આપણને મળી રહે છે. એક મોટી વિશાળ રેન્જ છે. પછી વાત કરીએ એગ્રીકલ્ચરની, તો આજે ખેડૂત મિત્રો છે એમના માટે એગ્રીકલ્ચર એટલે ખેતીથી રિલેટેડ બહુ જ બધી પ્રોડક્ટ્સ આપણી પાસે જે છે, જેને આપણે ઓર્ગેનિક ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઓર્ગેનિક ખાતરનું પણ આપણું કામકાજ છે. એને આગળ વાત કરીએ બ્યુટી કેર, એટલે કે જે લેડીઝોની જરૂર હોય છે બ્યુટી કેર, એટલે કે બ્યુટીથી રિલેટેડ, એટલે કે આપણી સ્કિન જે હોય છે, સ્કિનને કેવી રીતે આપણે સ્મૂથ બનાવી શકીએ છીએ, આપણા વાળને કેવી રીતે કેર કરી શકીએ છીએ અને આપણે બોડીને કેવી રીતે આપણે સ્મૂથ રાખી શકીએ છીએ, એના માટે બહુ સારી પ્રોડક્ટ્સ છે. બહુ મોટી વિશાળ રેન્જ છે આપણી પાસે બ્યુટી કેરને લગતી. પછી આગળ વાત કરીએ કે આપણા જે પશુઓ છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, જે દૂધ આપવાવાળા પશુઓ છે, એમના માટે પણ આપણી પાસે કેટલ ફૂડ છે. કેટલ ફૂડ એટલે કે એમની દૂધની માત્રાની અંદર વધારો થાય અને એમના ફેટ વધે એના માટે, અને એ લોકો નિરોગી રહે અને એ લોકો સારું આયુષ્ય જીવી શકે, એના માટે પણ કેટલ ફૂડની અંદર આપણે બહુ સારી પ્રોડક્ટ્સો અવેલેબલ છે. એના વાત કરીએ આગળ પર્સનલ કેર, તો પર્સનલ કેરમાં જેમ છે ટૂથપેસ્ટ છે, સાબુ છે, શેમ્પૂ છે, એ બધી વસ્તુઓ પણ આપણા પર્સનલ કેરમાં ઘણી બધી પ્રોડક્ટ એની અંદર જોવા આપણને મળશે. સાથીઓ, એમ આપણે રોજ આપણી જિંદગીની અંદર જે પણ વસ્તુઓનો વપરાશ કરી રહ્યા છીએ એ બધી જ વસ્તુઓ આપણને એક જ પ્લેટફોર્મ એટલે કે યસ બીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર આપણને મળી રહેશે સાથીઓ. તો આપણે રોજ જે વસ્તુઓ વપરાશ કરી રહ્યા છીએ એનાથી આપણને પૈસા તો બચે જ છે, પણ એની સાથે આપણને એક ઇન્કમ કરવાનો એટલે કે એક વ્યવસાય કરવાનો સારો એવો મોકો જીવનની અંદર મળી રહે છે. આજે આપણે જોઈએ છીએ કે આપણે અત્યારથી નહીં, આપણા દાદા પરદાદાના જમાનાઓથી આજે આપણે ખરીદી કરતા આવ્યા છીએ માર્કેટની અંદર. આજે લોકો 80% ગરીબ છે અને 20% લોકો અમીર છે. કારણ શું? કે લોકો જે વ્યવસાય કે નોકરી કરી રહ્યા છે, જે પૈસા એનાથી અર્નિંગ કરી રહ્યા છે, એનાથી ગરીબ નથી થતા. આજે 80% ગરીબ પબ્લિક જે છે, આપણો મધ્યમ વર્ગ જે છે, એ ફક્ત ને ફક્ત પોતાને જે ખર્ચો કરી રહ્યા છે એ ખર્ચો કરવાથી આજ ગરીબીમાં જિંદગી પરણેવી રહી છે. તો આજે આપણે ડાયરેક્ટ સેલિંગની વાત કરી રહ્યા છીએ કે ડાયરેક્ટ સેલિંગથી શું આપણને ફાયદો થાય છે. તો ડાયરેક્ટ સેલિંગથી એ ફાયદો થયો છે કે આપણે જે દરરોજ ખર્ચો કરી રહ્યા છીએ એ ખર્ચાની દિશાને બદલીએ. એટલે કે ડાયરેક્ટ સેલિંગમાં જે કંપની યસ બીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ આપણી પાસે છે, ત્યાંથી આપણે શું કરીએ, વસ્તુઓને ખરીદીએ. એટલે કે દુકાન બદલવાથી આપણી જિંદગી બદલાઈ શકે છે મિત્રો. તો કેમ આપણે દુકાન ના બદલીએ? જો આપણે લોકોને કરોડપતિ બનાવી શકતા હોઈએ તો કેમ ધીરે આપણે આ રસ્તો અપનાવીને અને આપણા લોકોની, આપણા સમાજની, આપણા દેશની જે જીવન છે એને ઊંચાઈ તરફ લઈ જઈએ. રાઈટ? તો આજે કોઈ પણ વસ્તુ છે, ઇન્કમ મેળવવા માટે આપણને એક પ્લાન બનાવવામાં આવે છે. એ પ્લાન, એ સિસ્ટમ ઉપર જો આપણે કામ કરીએ તો મિત્રો આવવાના સમયમાં આપણી પણ જિંદગી બદલાઈ શકે છે. તો આજે હું પ્લાનની વાત કરું તો આજે ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર કોઈ પણ કંપની હોય છે એ 50%થી લઈને અને 70%, 80% સુધી પૈસા વેચે છે માર્કેટની અંદર. હવે દરેક કંપની જે પૈસા વેચી રહી છે એનો ફંડ હોય છે કે કોઈ 10 પ્રકારની ઇન્કમ આપે છે, કોઈ 15 પ્રકારની ઇન્કમ આપે છે, કોઈ 5 પ્રકારની ઇન્કમ આપે છે. આવી રીતે કંપનીઓ ઇન્કમ આપે છે. ઇન્કમ, રાઈટ? આજે યસ બીજ માર્કેટિંગ એટલે કે યસ બીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ આ જે કંપની છે આપણને આજે 70% થી 80% પૈસા છે એ ફક્ત ને ફક્ત 3 પાર્ટમાં આપણને આપી દે છે. 3 પાર્ટમાં.
એટલે કે સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલા કંપની જે છે એ આપણને આપે છે જેને કહીએ છીએ આપણે મેચિંગ બોનસ, એટલે કે પહેલું પાર્ટ છે આપણું મેચિંગ બોનસ, રાઈટ. એના પછીની આગળ વાત કરીએ તો બીજા નંબરમાં કંપની આપણને આપે છે રોયલ્ટી બોનસ, રોયલ્ટી બોનસ. ત્રીજા નંબરની વાત કરીએ તો કંપની આપણને આપે છે જનરેશન બોનસ, એટલે કે આ જે પૈસા છે 70 થી 80% કંપની આપણને ત્રણ પાર્ટમાં વેચી દે છે. જે અધર કંપનીઓ જે છે એ 10, 15, 5 પ્રકારમાં એને વેચી નાખે છે, જેના કારણે આપણે એ લેવલ સુધી પહોંચી નથી શકતા અને જેના કારણે આપણે મોટી ઇન્કમ લઈ શકતા નથી સાથીઓ. એ જ અમારા એમડી સાહેબ મિસ્ટર રમેશ પટેલ સર અને યશ પટેલ સાહેબે એ બધા જ પૈસા ત્રણ પ્રકારમાં વેચી દીધા છે, એટલે કે આપણી પાસે ફાસ્ટ પૈસા આવે અને ફાસ્ટ પૈસા આવે તો આપણે ઘર ચલાવવા આપણને તકલીફ થાય નહીં. અહીંયા જોઈએ મેચિંગ બોનસની વાત કરીએ તો મેચિંગ બોનસ જે છે જેમ કે યુ એટલે કે આ તમારી આઈડી લાગી, ઓકે. અહીંયા આપણે 250 બિઝનેસ વોલ્યુમ થી પણ શરૂઆત કરી શકીએ છીએ, 500 બિઝનેસ વોલ્યુમ થી પણ શરૂઆત કરી શકીએ છીએ, 750 બિઝનેસ વોલ્યુમ થી પણ શરૂઆત કરી શકીએ છીએ અને 1000 બિઝનેસ વોલ્યુમ થી પણ શરૂઆત કરી શકીએ છીએ. જો 250 બિઝનેસ વોલ્યુમ થી આપણે બિઝનેસને સ્ટાર્ટઅપ કરીએ એટલે કે માત્ર 1250 થી લઈને 1500 રૂપિયા સુધીની આપણે જીવનની અંદર એક વખત ખરીદી કરીએ તો આપણે ડેલી 1000 રૂપિયા કમાઈ શકીએ છીએ, ઓકે. એટલે કે મહિને 30000 રૂપિયા, વાત કરીએ તો મહિને 30000 રૂપિયા આપણે ડેલી કમાઈ શકીએ છીએ. 500 બિઝનેસ વોલ્યુમની વાત કરું કે 500 બિઝનેસ વોલ્યુમની માત્ર જીવનમાં એક વખત ખરીદી કરી લીધી આપણે એટલે કે રોજ 2000 રૂપિયા આપણે કમાઈ શકીએ છીએ. મહિનાની વાત કરીએ તો મહિનામાં 60000 રૂપિયા આપણે કમાઈ શકીએ છીએ. એવી રીતે જો 750 બિઝનેસ વોલ્યુમની આપણે ખરીદી કરી જીવનમાં માત્ર એક વખત તો અહીંયા આપણે ડેલી 3000 રૂપિયા અર્નિંગ કરી શકીએ છીએ. એટલે કે મહિનાની વાત કરું તો મહિને 90000 રૂપિયા આપણે કમાઈ શકીએ છીએ. એવી રીતે 1000 બિઝનેસ વોલ્યુમની વાત કરીએ કે જીવનમાં માત્ર એક વખત 1000 બિઝનેસ વોલ્યુમની આપણે ખરીદી કરી લઈએ તો રોજના 4000 રૂપિયા આપણે કમાઈ શકીએ છીએ. એટલે કે મહિનાની વાત કરું તો 1,20,000 રૂપિયા આપણે કમાઈ શકીએ છીએ. કેટલો સરસ પ્લાન છે. અહીંયા ધારો કે તમે જોઈન થયા અને એક તમારો બિઝનેસ પાર્ટનર એટલે કે અનિલભાઈને તમે જોઈન કર્યો. આપણે માનો કે 1000 બિઝનેસ વોલ્યુમની પરચેસ કરી, ઓકે. પછી બીજા બિઝનેસ પાર્ટનર છે આપણા બી એટલે કે બાબુભાઈ, એમણે પણ 1000 બિઝનેસ વોલ્યુમની પરચેસ કરી. આમણે પણ 1000 બિઝનેસ વોલ્યુમની પરચેસિંગ કરી. હવે તમે અહીં જોઈ શકો છો આપણો 1:1 નો રેશિયો છે, 1:1. એટલે કે અહીંયા લેફ્ટ અને રાઈટ બે બિઝનેસ પાર્ટનર છે આપણા, બંને બાજુ 1000 બિઝનેસ વોલ્યુમની ખરીદી થઈ એટલે આપણું જે મેચિંગ થયું એ 1000 બિઝનેસ વોલ્યુમ થયું. એટલે તરત જ તમારા એકાઉન્ટમાં અહીંયા 1000 રૂપિયા આવી જશે મિત્રો, 1000 રૂપિયા. આમાં જો રિડક્શનની વાત કરું તો 5% વેલેટ ચાર્જ કપાય છે, 5% જે છે એ તમારો એડમિન ચાર્જ કપાય છે અને 2% ટીડીએસ છે એ ગવર્નમેન્ટ રૂલ્સ પ્રમાણે, અને 5% જે આપણો વેલેટ ચાર્જ છે આપણા વેલેટમાં જમા રહે છે અને જ્યારે પણ એને ખરીદી કરવી હોય એની આપણે ખરીદી કરી શકીએ છીએ, ઓકે. એવી રીતે અહીંયા અનિલભાઈ છે એ બે વ્યક્તિને બિઝનેસમાં લાવે છે, સિસ્ટમમાં લાવે છે. એટલે કે અહીંયા 1000 બિઝનેસ વોલ્યુમ આમનું, 1000 બિઝનેસ વોલ્યુમ આમનું, 1000 બિઝનેસ વોલ્યુમ આમનું, 1000 બિઝનેસ વોલ્યુમ આમનું, 1K 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 અને 1K, ઓકે. તો અહીંયા અનિલભાઈને 1000 રૂપિયા મળશે મેચિંગ બોનસ, બાબુભાઈને પણ 1000 મેચિંગ બોનસ મળશે અને તમને જે છે એ મળશે અહીંયા 2000 એટલે કે 2K એટલે કે 2000 રૂપિયા તમને અહીંયા મળશે. એવી રીતે હવે અહીંયા બે વ્યક્તિ આમની સાથે જોડાયા, બે વ્યક્તિ આમની સાથે જોડાયા, બે વ્યક્તિ આમની સાથે જોડાયા, બે વ્યક્તિ આમની સાથે જોડાયા. તો અહીંયા આ બંને વ્યક્તિઓને 1000 રૂપિયા મળશે, આ બંને જણાને 1000 રૂપિયા મળશે, અનિલભાઈને 2000 રૂપિયા મળશે અને બાબુભાઈને 2000 રૂપિયા મળશે. તમારા માટે લેફ્ટ અને રાઈટ એટલે કે અનિલભાઈ અને બાબુભાઈના ગ્રુપમાંથી 4-4000 બિઝનેસ વોલ્યુમ
ગયું છે, એટલે કે તમારું જે પેમેન્ટ બનશે એ 4000 રૂપિયા. આવી રીતે ધીરે ધીરે ટીમ મોટી થાય છે અને જ્યારે ટીમ મોટી થાય છે તો રોજના 4000 રૂપિયા એટલે કે મહિને 1,20,000 રૂપિયા આપણે આરામથી ઇઝી વેથી કમાઈ શકીએ છીએ. રાઈટ? એની આગળની હું વાત કરું, આ એક સિંગલ આઈડીની વાત કરું છું. એવી રીતે જ કંપનીની અંદર આપણે એસબીજી ની અંદર એક વ્યક્તિ 3 આઈડી જનરેટ કરી શકે છે એક નામે. ઓકે, એટલે કે 3 આઈડી પર મહિને 3,60,000 રૂપિયા કમાઈ શકે છે. બીજા નંબરની વાત કરું રોયલ્ટી બોનસની. રોયલ્ટી બોનસ તો અહીંયા કંપની આપણને જ્યારે પણ 11 લોકો ડાયરેક્ટ સ્પોન્સર આપણે જાતે કરી દઈએ છીએ ડાયમંડ આઈડી વાળા. કયા? ડાયમંડ આઈડી. એટલે ડાયમંડ આઈડી ની વાત કરું તો જેમ મેં આપણે બતાવ્યું હતું કે 1000 બિઝનેસ વોલ્યુમ થી જે પણ વ્યક્તિ જોઈન થાય છે એની આઈડી ડાયમંડ થઈ જાય છે અને એ 4000 રૂપિયા કમાવા પાત્ર બની જાય છે. આવી 11 આઈડી જ્યારે પણ ડાયરેક્ટ તમારા એ અથવા બી જે પણ લેગમાં થઈ જશે તો તમે એઝ અ રોયલ્ટી એચીવર બની જશો અને તમે રોયલ્ટી એચીવર બની જશો એટલે કંપની તમને રોયલ્ટી આપવા માટે બંધાય છે. એના માટે તમને 150 પીવી કેટલા 150 બિઝનેસ વોલ્યુમ ફક્ત તમારે 1 મહિનાની અંદર ખરીદી કરવાની હોય છે અને તમે રોયલ્ટી મેળવી શકો છો એકદમ ઇઝીલી. રાઈટ? એવી રીતે ત્રીજા નંબરમાં છે જનરેશન બોનસ. આ છે આપણો જનરેશન બોનસ. રાઈટ? જનરેશન બોનસમાં ડાયમંડ આઈડી પછી જે પણ વ્યક્તિ પોતાની ખરીદી કરે છે, રાઈટ, એને કંપની જે છે એ 20 લેવલમાં સરખા ભાગે વેચી દે છે. ઓકે, તો આ રીતે આપણે જનરેશન બોનસ પણ મળવા પાત્ર છે. તો આ એકદમ ઈઝી અને સિમ્પલ વેમાં આપણો પ્લાન છે જે દરેક વ્યક્તિ કરી શકે છે. બરાબર? કોઈ માટે હાર્ડ નથી. ફક્ત ને ફક્ત શીખવાની સમજવાની જરૂર છે અને નાનામાં નાનો વ્યક્તિ પણ આને કરી શકે છે. આજે કોઈ મોટો પ્લાન નથી કે મોટી કોઈ જોઈનિંગ પેકેજ નથી. આની અંદર આપણે મરજી પ્રમાણે જીવનમાં એક વખત ફક્ત મેં જે 4 તમને વસ્તુઓ બતાવી, સિલ્વર આઈડી, ગોલ્ડ આઈડી, પ્લેટિનમ આઈડી, ડાયમંડ આઈડી, એ આઈડીથી એક વખત સ્ટાર્ટઅપ કરો, આજીવન પૈસા કમાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદો. ઓકે, આ વિડીયો જો મારા મિત્રો, મારા ભાઈઓ, મારા બહેનો તમને સારું લાગે તો તમે એને ચેનલને મારી સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને વધુમાં વધુ લોકો જોડે આ વિડીયોને શેર કરો, જેથી આજે ગરીબીનો જે માહોલ છે, આજે ઘર ચલાવવામાં જે તકલીફ પડી રહી છે એમાં લોકોને સફળતા મળે અને લોકો આપણી સાથે જોડાય અને પોતાની જિંદગી બદલે. થેન્ક યુ. ધન્યવાદ મિત્રો.